બા તો કે તારી છોકરીના તો આવા જ ધંધા હોય, ગાર્ડન માંથી રેતીની ડોલું ભરી આવે ને ઘર વચોવચ ઢગલા કરે. મેં કીધું બા હજી તો અમે 15 દી રોકાવાના છીએ. હા ઈ તો પાછો લાડે પાછો બા જ સૌથી વધારે કર્યો. ગટુને ચાંટોસ ખાવાતા ને તો ગટુ માટે જો મસ્ત ચા બનાવી દીધી ને ચાંટોસ ખવડાવી દીધા. હવે આવી ગયો દાદાનો વારો. હા બા તો કે થોડોક દાદાને લાભ દ્યો, આજ દાદા ઘરે છે. પછી તો થેલીમાં પાણીની બોટલ ને નાસ્તો આપી અને દાદા તો બે છોકરાને લઈને વયા ગયા ગાર્ડનમાં. અને ભાઈ આપણે તો માવતરે હોય કે સાસરે હોય, આપણે તો પૂરેપૂરો આરામ, કેમ કે અહીંયા આવીને તો મારી બેની હારોહાર આવી હતી વેકેશન કરવા. એટલે રસોઈનું કામકાજ તો ઈ સંભાળી લે. પછી તો મને લાગી હતી ભૂખ, એટલે મેં આ નાસ્તાની ડોલ ખોલી ને થોડોક નાસ્તો કરી લીધો. પછી તો દાદા આવી ગયા ગાર્ડન માંથી, બે છોકરાઓને લઈને થઈ ગયા ભૂખ્યા. એટલે બાએ ગરમ ગરમ ભાખરી ઉતારી ને રેણુબેને સેવ ટમેટાનું શાક બનાવ્યું. અમે બેહી ગયા બધા જમવા. જમીને નવરા થયા તે તો મારા સામી આવી ગયા. અરે મીશો માંથી પાર્સલ મંગાવ્યું હતું, નૈત્રીના કપડા મંગાવ્યા હતા. એને છે ને અલગ જ શોર્ટ કપડા પહેરવા, અને પાર્સલ આવે પછી એનાથી રેવાય તાત્કાલિક અનબોક્સિંગ કરાવ્યું. અને જો આવા કંઈક મીશો માંથી કપડા નીકળ્યા, તમને કેવા લાગ્યા કપડા કોમેન્ટ કરીને કહેજો. અને પછી ભાઈ આવી ગરમી, મામાનું ઘર, અને એમાંય ઉનાળાનું વેકેશન, બધા માસિયાર ભેગા થયા હોય. પછી તો ભાઈ ગોલા, ગુલ્ફ્યુન, પેપ્સીન કઈ ઘટે. પછી તો ભાઈ ચોઘડિયું જોયા વગર અમારે તો નૈત્રી બેને નવા કપડાનું મુહૂર્ત કરી દીધું. અને પાછી તો કે રાતના 12 વાગે મારે તો મેગી જ ખાવી છે, મને મેગી બનાવી છે ને એ પાછી મારી હાથે જ બનાવી. તો ચાલો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો, જય સિયારામ.